વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી છે 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માછીમારોને આ સૂચના અપાઈ છે। પ્રેશર ગ્રેડિયન્ટ વધવાના કારણે હવામાન વિભાગે આ એલર્ટ આપેલું છે। આગામી 24 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાન પણ વધશે। उत्तर पूर्वથી પૂર્વ પવન રહેવાના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળશે। અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન વધીને 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે। जो पवन चल रहा है उत्तर पूर्व से पूर्व है और जो हमारा मछुआरे भाई इसके लिए जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है। आज वो है जो हवा पवन का गति है 45 to 55 किलोमीटर प्रति घंटा विद गास्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा। इसलिए मछुआरे भाई को समुद्र में जाने के लिए मना है, वार्निंग दिया गया है। एक्चुअली एक प्रेशर ग्रेडियंट गुजरात जो एरिया है जो गुजरात रीजन है इसमें प्रेशर ग्रेडियंट बना हुआ है। ज़्यादा प्रेशर ग्रेडियंट के कारण ये तेज हवा चल रही है। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુના સારા ભાવની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું। અંદાજિત 71,120 હેક્ટરમાં જીરુનું વાવેતર થયું છે। મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ અને કાળી મજૂરી કરી ખેડૂતોએ જીરુનું પાકનું ઉત્પાદન કર્યું, પણ હવે જીરુનો પાક બજારમાં આવવાનો સમય થયો ત્યારે ભાવમાં ધરખમ ઘટાડો થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ગત વર્ષે જીરુના ભાવ 8,000 જેટલા મળ્યા, તેની સામે આ વર્ષે શરૂઆતમાં જીરુના ભાવ 4,500ની આસપાસ બોલાયા, પરંતુ હાલ તેમાં પણ ઘટાડો થતા જીરુના ભાવ ગગડીને 4,000 સુધી આવી ગયા। ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। જીરુના પાકના પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી। સારા ભાવની આશાએ જીરાનું ખેડૂતોએ વાવેતર કર્યું અને ભાવ સારો મળે એવી ગણતરીએ વાવેતર કર્યું, પણ 8,000નો ભાવ હતો એ ગણતરી અમે વાવેતર કર્યું અને અત્યારે જીરું જ્યાં બજારમાં વેચવાનો સમય થયો 4,000 થી 4200નો ભાવ થઈ ગયો। તો આની ઉપર ખેડૂતોને માવઠાનો માર, હવામાનનો માર, દવાનો ખર્ચો, મજૂરીનો ખર્ચો નીકળે એવું નથી। વીઘે અમે 4,000 થી 4,500નો તો અમારે ખર્ચો જ છે અને અત્યારે બજાર હાવ બેવી જાય। જીરાના જયારે બિયારણ નીકળ્યું એ વખતે 8,000 રૂપિયાનો ભાવનું અમે બિયારણ લીધેલું હોય અને અત્યારે 4,035નો ભાવ છે, તો અમારે ખેડૂત કેવી રીતે આમાં ઉભા રહી શકે? મોટા પાયે ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું, પણ જીરુનો ભાવ ગગડી ગયો છે। અઠવાડિયા પહેલા 4800 હતા, અત્યારે 4,000 થી 4100 છે। તો ખેડૂતોને જીરાના ભાવ સારા મળે, ઓછામાં ઓછા 7,000 થી 8,000 મળે તો ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે, નહીતર પરિસ્થિતિ એવી થાય છે કે ખેડૂતો જીરા વાવતા બંધ થઈ જાય છે। તો અમારી સરકાર પાસે માગણી છે કે જીરાના ભાવ 7,000 થી 8,000 મળે। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકનું ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। કુલ સુરેન્દ્રનગર જિલ્લામાં 2 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં વાવેતર શિયાળુ પાકનું કરવામાં આવ્યું હતું, જે પૈકી 71,000 હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતોએ સારા ઉત્પાદન અને સારા ભાવની આશાએ જીરુનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ગત વર્ષના સરખામણીમાં જીરુના ભાવમાં ચાલુ વર્ષે 50% જેટલો ઘટાડો નોંધાતા જીરુનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાની નોબત આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 71,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરુનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ગત વર્ષે જે જીરુનો ભાવ છે 8,000 રૂપિયાની આસપાસ એક મણનો ભાવ બોલાયો હતો, ત્યારે ચાલુ વર્ષે જે જીરુનો પાક છે એ અત્યારે હાલ બજારમાં આવવાની તૈયારીની અણી પર છે। ત્યારે જીરુના જે ભાવ છે એ એક મણ દીઠ 4500 થી 4,000 સુધીનો જ ભાવ બોલાતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક 50% થી વધુનો જે ફટકો છે એ સહન કરવાની નોબત આવી તેવી શક્યતા છે। ત્યારે ખેડૂતો દ્વારા જીરુના જે પાક છે એનો પોષણક્ષમ ભાવ અને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો જીરુના પાકનો પૂરતા પ્રમાણમાં ભાવ નહીં મળે તો ખેડૂતોને જે વાવેતર છે વાવેતર છોડી અને ખેતી છોડી અને અન્ય ધંધા રોજગાર તરફ વળવાની નોબત આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અક્ષય જોશી। ઉના શહેર વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા। છેલ્લા 15 દિવસથી લગાતાર શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહના આટાફેરા જોવા મળ્યા, ક્યારેક સ્કૂલ પરિસરમાં તો ક્યારેક સોસાયટી વિસ્તારમાં। આજે વહેલી સવારે ઉનાના 80 ફૂટ રોડ પર સિંહના આટાફેરા જોવા મળતા લોકોમાં ખળભળાટ મચી ગયો। ગીર સોમનાથમાં લગાતાર સિંહોના આટાફેરા જોવા મળતા હોય છે, પછી એ ઉનાનો વિસ્તાર હોય કે કોડીનાર વિસ્તાર હોય, સિંહના આટાફેરાથી હવે સ્થાનિક લોકો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવે છે।
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. ઠંડી, ગરમી અને પવનની ગતિને લઈને આગાહી કરી છે. ખેડૂતો માટે માઠા સમાચાર પણ કહી શકાય, કારણ કે શિયાળુ પાક પર હવે પવનનો ખતરો છે. ઊંચા શિયાળુ પાક ઢળી પડવાની આશંકા છે. અરબ સાગરની હલચલને કારણે ફૂંકાઈ શકે છે પવન. 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા છે. ઘઉં, બાજરી, મકાઈ જેવા પાક ઢળી પડવાની આશંકા છે. 19 ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમી અનુભવાશે. માર્ચમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા રહેશે. પવનની ગતિ રહેશે. 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ પાછી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ પાછી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે. જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. જ્યારે મહત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. જૂનાગઢના ભાગોમાં પણ 32, 33, 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9, 10માં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની